હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે છે ને વાગી ગયા છે 10 વાગી ગયા છે. રુદ્ર સ્કૂલે જતો રહ્યો છે અને સાહેબ સવારમાં 7 વાગ્યામાં વોલીબોલ રમવા જતા રહ્યા હતા અને હમણાં જસ્ટ 9:30 આવ્યા. પછી ચા પીધી અને મેં છે ને અત્યારમાં ટિફિનમાં ઇડલી અને સાંભાર બનાવી નાખ્યો છે. અને આ પાછળ તમને દેખાય છે ઈ કોણ છે સાહેબ? કોણ છે? મારા મમ્મી, તારા સાસુ. તો અમારા મમ્મી છે, મમ્મીજી. તો અહીંયા રોકાવા આવ્યા છે ભાવનગર. ઘણા દિવસે આવ્યા કા મમ્મી? ઘણા દિવસે આવ્યા મમ્મી. તો હાર્દિક મને એમ કહે છે કે તું મારી મમ્મી પાસે કામ કરાવે છે. કામ જ કરાવે નગરી. હું આવ્યો ત્યારે ચા પાય. મારા મમ્મીને ચા નથી પાધી. એવું નથી, પણ છે ને મારી મમ્મી એને કામ કર્યા વગર ગમે નહીં, એને બેસવું ન ગમે. એટલે એ એમ કે મને ફ્રી રહેવું ન ગમે, ટાઈમ જાય ને એટલા માટે. નહીતર હું કાંઈ એમ ન કહું કે કામ કરું મમ્મીને. કામ કરાવતી નથી ને. મમ્મી તો મારું ધ્યાન રાખે. તો થઈ ગઈ ઈડલી. જો આ ઈડલી થઈ ગઈ છે. ઈડલી બનાવી નાખી છે સરસ મજાની. અને આમાં સાંભાર કરી નાખ્યો છે. જો આ સાંભાર છે. વાહ, સુગંધ તો સરસ આવે છે. સુગંધ આવી ને. જો આ ઈડલી સાંભાર બનાવ્યો છે. જો વાહ, સરસ. તો ચાલો બધા ઈડલી ખાવા. અને છે ને ફ્રેન્ડ, તમને લોકોને એ બતાવવાનું કે મેં સરસ મજાના આ કવર કેવા છે. આ પિલ્લો છે ને, પિલ્લો એના કવર મેં મગાવ્યા. આ અલગ અલગ મસ્ત જો. તો ઓનલાઈન મેં મગાવ્યા હતા આ કવર. તો તમને લોકોને કેવા લાગ્યા તે જરૂરથી કહેજો. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો ફ્રેન્ડ, જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. એટલે નાહી જ છું, હજી રેડી નથી થઈ. અને સાહેબ છે ને એ મારા હારે બોલતા નથી, રીસાણા છે. જો સ્માઈલ આવી ગઈ તોય સાહેબ જો બોલશે જ નહીં. જો સાહેબ, એ સાહેબ બોલતા જ નથી મારા રીસાણા. છું ક્યારની બોલાવું છું ને તોય. એ સાહેબડા, સાહેબ કેમ નથી બોલતા? કિટ્ટા કેમ? બસ શું હે? એવું ચાલે હે? જો આમ જો આંખે નથી મિલાવતા મારી જોડે. જો સ્માઈલ આવી ગઈ છે ને એટલે તું માની ગયા જ કહેવાય. માની જાઓ, માની જાઓ. માની ગયા હે? એમ નામ કોઈ થોડું માની જાય. તો શું કરું? થોડું મારે કહેવાનું. અને ફ્રેન્ડ આમ જો, હું એને પગે લાગી. બોલો આમ પગે કરી, એના ચરણ સ્પર્શ કર્યા. આમ જો જો કે માફ કરી દો મને એમ. તો માનતા જ નથી. જો એ કેમ નથી માનતા? શું જોતું? કાંઈ નથી જોતું. રીસાણા શું કયો? કેમ ઈ તો કયો. તને ખબર જ છે. હું મજાક કરતો તો તું સિરિયસ થાય ને તો રીસાવત ને. અચ્છા, સોરી તો કીધું. હવે માની જાઓ. અચ્છા, માની ગયા. એટલે એવું નહીં કે આ કેમેરો ચાલુ છે એટલે તમે માની જાઓ, પછી ઓફ કેમેરામાં તમે મને હેરાન કરો, એમ નહીં. ઓકે, માની જશો? પ્રોમિસ કરો. હાલો, પ્રોમિસ. ઓકે. તો સાહેબ માની ગયા છે. ક્યારની મનાવતી હતી, માનતા નહોતા, પણ કેમેરો ચાલુ કર્યો ને તે માની ગયા. એવું છે. તો હા, એક દિવસ મેં આઈ કાર્ડ નહોતું પહેર્યું તો ભૂલી ગયો પહેરતા. હા. મને ઈ યાદ આવ્યું એટલે હું ફટાફટ આઈ કાર્ડ કાઢ્યું અને પહેરી લીધું સ્કૂલે.
હે કેવો ડાયો હે કેવો ડાયો માર દીકો આઈ કાર્ડ ભૂલી ગયો તો પછી તને એમ આઈડિયા આવ્યો કે આઈ કાર્ડ બેગમાં હશે એમ ને તો પછી કાઢીને પહેરી લીધું ને જાતે પછી સ્માઈલી બાય ખતમ તો મેં ઓલી સ્માઈલ ન કરી દીધી તને ગાલ ઉપર ભૂલી ગયો સ્ટાર ને બાને બતાવવા ભૂલી ગયો કેમ લોહી પી ગયો હે આ તો તો તું થોડુંક લોહી પી મારું તો તું જાડો થઈ જા ને હે ઋતુભાઈ ઈડલી બનાવી હે ખીજાણ કેમ તોફાન કરે છે મેં કીધું હા રૂમ ને તાળું દઈ દે બેલે આવવા નહીં દો કાલથી તો કે મમ્મી નહીં હું એવું કરું રુદુ ને આમ વહી જતા હતા એટલે ને મમ્મી હાર્દિક વહી જાય છે એટલે ને વેલા અને રુદુ નીંદર બગડે પછી મેં શું કીધું પછી મને શું કીધું હાર્દિકે ખબર છે મને મસ્ત ઊંઘ આવતી હતી અને ભાગી ગયા વોલીબોલ રમવા ભાગી ગયા પણ બા ખીજાણા પપ્પા મુખી જાણી ને તો પછી મને એને શું કીધું કે મમ્મી રુદ્રને સ્કૂલે જવાનું હોય ને એટલે પછી મારે એને જગાડવું પડે ને એટલે મમ્મી હું વહેલો જાઉં છું એમ કીધું અને મારે રમવા ન જવું હોય બેગ દડે મેં કીધું તું જા પણ ઓલો જાગી જાય છે એનું શું કરવાનું તો એમ કે તોય 7:30 જાગવાનું જ હોય મમ્મી તો શું કરું હું કે ઈ વાત તારી સાચી છે એટલે આ જો બ્લોગ બનાવી આજ પછી મારે વડાય નહીં કે બહુ અને રુદુ તો આમ ગુસ્સે થઈ ગયો તો સવારમાં કા એમ શાંતિ રાખ કેમ કરમાં તું વાત કર બારે વાતું કર શું કરું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ને કે કાક બોલો તમને શું બોલું ફ્રેન્ડ્સ લેસન માં શું આવ્યું છે હોમવર્ક માં શું આવ્યું બાય બાય કેમ બા આપ્યા બા દોરજો બા દોરીને લઈ જવાના બા દોરી લઈ જાવ તે કીધું મારા બા આવ્યા છે ના ના એમ કેવું છે કે મારા બા આવ્યા છે તો શું કરવાનું હતું સ્ટાર કરે લાવવાનું હતું બોલતો જ નથી ત્યાં કઈ બા હા ન્યા કાંઈ સ્કૂલે બોલે નહીં હા નથી બોલતો ને બોલું છું મેં એમ કહેતા હતા રુદ્ર ઘરના સ્કૂલમાં કાંઈ બોલતો જ નથી બાય જોઈજો હમણાં ઉપર ઈસ રુદુ આપણા પિલ્લો બતાવ્યા હો તારા બધા ફ્રેન્ડ્સને આ પિલ્લોના કવર જો જોઈજો ફ્રેન્ડ્સ હમણાં પરીશ જોઈજો ફ્રેન્ડ્સ આગળ પડતો નહીં વાગી જશે રુદુભાઈની મસ્તી હાલે છે બા હારે કા બા સાથે મસ્તી કરે છે અને જો બા અને રુદ્ર બે લૂડો રમતા હોય ક્યાં ગયો રુદુ તાર લૂડો અને સાપ સીડી જો અહીંયા જો જો આ બધું ખોલી જો આ બધું રમે બા અને રુદ્ર બે કા જો એવું રમવાનું વેરવું એ જો રુદુભાઈ અહીંયા બધું વેર દીધું છે અહીંયા બધું બોક્સ ને એવું કાઢીને મૂકી દીધું છે અહીં નીચે પીલો ફગાવી દીધો છે જો નકરું કા હે અત્યારે આવે 1 વાગે શાકવાળા લવણ વાળો છે શાકવાળા આવે એક વાગે હું શાક નહીં કરું જગત તારા કરતા આવતા હોય ક્યારેક 3 વાગે આવે હા ચાલો ફ્રેન્ડ હું આવી ગઈ છું ટેરેસ પર કપડાં સુકવવા માટે આજે થોડુંક મોડું થઈ ગયું છે 1 વાગી ગયો છે તડકો ખૂબ તડકો થઈ ગયો છે પણ શું કરું કપડાં સુકવવા પડે એમ છે કેટલો તડકો હે યાર એ મારો દરવાજો ભટકાણો દરવાજો રહેતો નથી બોલો તો કપડાં સૂકવી દઉં તડકો છે પણ શું કરું ઓઢણી ઓઢી લઈશ અહીંયા ફોન રાખી દઈએ આપણે બરોબર ને અહીંયા ગાય માતા છાંયે બેસી ગયા છે જો હું તો ક્યારેક અહીંયા તડકામાં મારે રીલ્સ બનાવવી પડે બોલો રીલ્સે બનાવવા આવી જાઉં હું તડકામાં અહીંયા ઓઢણી ઓઢી લઉં એટલે તડકો લાગે નહીં
તો યાર પરસે વળી ગયો, કપડાં સૂક્યા તે પરસે વળી ગયો. જો એમાં એવું છે અત્યારે છે ને કપડાં હું છે ને રાત્રે જ સૂકું, કેમ કે છે ને રાત્રે મતલબ તડકો જતો રહે ને પછી હું કપડાં સૂકું, કેમ કે તડકે સવારમાં બપોરે બોલવામાં ફાફા પડે છે. બપોરે જો સવારમાં તમે મીન્સ કે સવારમાં તો આપણે કપડાં મેં ધોયા ના હોય, નહીતર તો 11 વાગે ત્યાં સુકાઈ જાય, પણ 12-1 વાગે કપડાં ધોવાઈ રહે તો હું પછી સૂકું તો આખો બપોર વર્ષ પછી તડકો આવે તો કલર ઉડી જાય કે નહીં કપડાના, અને કલર ઉડી જાય, કપડાં સારા ખરાબ થઈ જાય, સારા કપડાં ખરાબ થઈ જાય. તો પછી છે ને હું શું કરું, હું ડેઈલી કપડાં છે ને 6 વાગે સૂકું, એટલે પછી આખી રાત કપડાં સુકાય નહીં તોય કાંઈ આપણને ચિંતા ના હોય કે કપડાનો કલર ઉડી જશે કે કપડાં ખરાબ થઈ જશે. પણ આજે છે ને એમાં એવું હતું 2 દિવસથી કપડાં ધોયા નહોતા, કેમ કે કંઈક કારણ હતું એટલા માટે. તો 2 દિવસથી કપડાં નહોતા ધોયા એટલે સૂકવવા જરૂરી હતા, કેમ કે અમુક કપડાં હોય તે આપણે જોઈએ જ તે ડેઈલી માટે એમ, એટલા માટે મારે અત્યારે તાત્કાલિક સૂકવવા પડ્યા, નહીંતર હું 1 વાગે કોઈ દિવસ કપડાં સૂકવું નહીં. મીન્સ કે ખરાબ થઈ જાય, અને બીજું ઉપરથી આપણને તડકો લાગે તો જોઈ શકો છો મારી હાલત, આમ જો ગરમી કેટલી થઈ ગઈ, અને ઉપરથી હેર ઓપન મારા. એ હું ઉપર છું, રુદ્રન કેજો આવવું હોય ને ત્યારે આવે હો. હા શું કરે છે? એ વાંધો નહીં હો, એ કાંઈ વાંધો નહીં. એમાં એવું છે મારા મમ્મીજી જોડે રુદ્ર છે, એ હોય એટલે એ તરત આવે નહીં, ઉપર ટીવી જોવે છે અને એમની જોડે રમે છે. તો એને એમ છે કે એને એમ હતું કે મમ્મા કપડાં સૂકવવા ગઈ છે, તો પછી હું અહીંના સૂઈ ગઈ, ગરમી લાગી તો એટલે મેં કહી દીધું કે હું ઉપર છું, તાર જ્યારે આવવું હોય તે આવી જજે એમ મારે કીધું. અને આજે છે ને ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં શું પહેર્યું છે, તમને લોકોને બતાવું. જો આવી રીતે પહેર્યું છે મેં આજે, જો લા 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 બ્લેક પહેર્યું है આવી રીતે. कैसी लग रही हूँ मैं? નીચે છે ને સ્કર્ટ છે, સ્કર્ટ પહેર્યું है, અને એની ઉપર એ બ્લેક કુર્તી પહેરી है, માય ફેવરિટ. તો આવું કંઈક પહેર્યું છે આજે, મને શોખ થયો સ્કર્ટ પહેરવાનો, એટલે મને છે ને ફ્રેન્ડ બહુ જ રેડી થવું બહુ ગમે, મને બહુ તૈયાર થવાનો શોખ. એટલે એવું કંઈક નહીં કે હું બહાર જાઉં તો જ હું તૈયાર થાઉં, ઘરે હોઉં ને તોય હું એટલે તૈયાર થાઉં. મને બધું મારું પરફેક્ટ જ જોઈએ. જેમ કે મને ઈચ્છા થાય ને તો હું ઘરે રહેવાનું હોય ને તોય હું મેકઅપ કરું, કેમ કે યાર મને શોખ છે તૈયાર થવાનો. હોમવર્ક આપ્યું છે, અને મેં એમ કીધું સાહેબ કે રુદુ તારી ઓલી શું કહેવાય, કાલે ઓલું પાણી હતું ને બોટલ પાણીની, એ આખી ઢોળાઈ ગઈ હતી બેગમાં, તો એના બધા પુસ્તકો પલળી ગયા છે. તે કે મેં મને એમ કીધું કે રુદ્ર પાણી ઢોળાણું હતું કા? હા કોણ ખાવા, જો રુદ્રભાઈ આઈસ્ક્રીમનો કોણ ખાય છે કા રુદ્રભાઈ? જો પપ્પા શું કે સાંભળ, રુદ્રને મેં કીધું આજે, મેં કીધું તું છે ને નવી બોટલ તું ન લઈ જા, એમાંથી પાણી લીકેજ થાય છે. પણ તમે કીધું પણ એમાં કેવું થયું, મેં તો ભરીને રાખી હતી આમનામ તૈયાર, અને બરોબર જવાનું થયું ત્યારે રુદ્રએ કીધું એ કે આ પાણી મેં બહાર ઓલામાં મૂકી હતી, બેગની અંદર નહોતી મૂકી. હવે કાલથી ન લઈ જાતો. હા ના પાડી મેં કા
ઓલી લઈ જશો ને ઈ જ લેવાની, પછી આપણે પાછી ન્યુ લઈ લઈશું. ઘરે ઘરે તાર રમવા માટે ઘરે પાણી પીવું હોય ને ત્યારે ઈ બોટલ લેજે. ચા બનાવો હાલો. હા હાલો ચા બનાવી નાખું. બીજું શું બનાવી જ પડશે, જેમાં હાલશે ને. હે તાર પીવાની નથી ને, પણ જલ્દી બનાવજે. જયશ્રીબેન જો મગ સાફ કરવા માંડ્યા છે ને મમ્મી. મટકા બહુ છે કા મમ્મી? મટકા પડી ગયા તો ચશ્મા ચડાવ્યા છે. અને મમ્મી તારી મેળે તું મગ સાફ કરશો કે નેહાઈ કીધું? ના ના મારી સાથે હાથે જ કરું છું. નહીંતર ઈ નથી કરાવતી ને કામ. ના ના એ કામ નહીં કરે. બસ તો વાંધો નહીં. તમને તેવું જ છે કે મારા મમ્મીને કામ કરાવે છે. તો તમારે કામ બામ ન કરાવ્યું? કરાવવું જ પડે ને, આવ્યા છે તો મમ્મી. મારે થોડોક લાભ લેવો ને મમ્મીનો. હે સાહેબ? હા. ચાલો ફ્રેન્ડ, ચા બનાવું છું અને મારા હેર ઉપર ના જતા એટલે દૂધ હે મમ્મી, દૂધ નથી લાગતું. દૂધ ખલાસ થઈ ગયું લાગે. હે સાહેબ? હોય જ તે, શું કરે? મેં વાટકા ભૂલી લીધું, મને યાદ નહોતું. એટલું વધ્યું ને તો એ મેં વાટકા નાખી દીધું હતું, તો મને યાદ નહોતું કે દૂધ છે કે નથી. એવું બન્યું. બોલો મારી સાથે. કેવું માથું છે મારું, આમ જોવું તો. કેમ આજ નકરા રીસાવત છો મારાથી? હે કાંઈ નહીં. આ સાહેબ છે ને સવારના મારાથી ઈચ્છાય છે કંઈક ને કંઈક. હું સ્માઈલ ન આપે આપણને, ખબર નથી પડતી. ગાડી ચલાવું કે સ્માઈલ આપું? રીસાઈ કેમ જાવ છો ઈ કયો ને. આવું છે પાછા એક વાતથી રીસાઈ ગયા છે. અમે જઈએ છીએ ફ્રેન્ડ લોંગ ડ્રાઈવ પર. સાહેબને કીધું કે અમને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ, થોડી આટો મરાવો બહાર. તો આટો મારવા જઈએ છીએ અને રુદ્રભાઈ આગળ છે. રુદ્રભાઈ હાય કે દીકા હાય. રુદ્રને પ્રોબ્લેમ છે. રુદ્ર નથી એવું નથી. મેં કાંઈ કર્યું નથી. તમે કારણ વગરના રીસાઈ જાઓ. શું કર્યું મેં કયો? હે રાખવાનો હતો, હા રુદ્રને મનાવતો હતો, બરાબર, તો તૈયાર ન થઈ. એમાં એવું છે ફ્રેન્ડ, રુદ્ર અમારે જવું હતું, રુદ્રને ઘરે રાખવાનું હતું કેમ કે અમારે એક કામ પણ છે બહાર. તો એ મારી મમ્મી પાસે રહેતો નહોતો. હવે બહુ પ્રયત્ન કર્યો તો રહેતો નહોતો. તો મેં સાહેબને એમ કીધું કે નથી જ રહેતો તો લઈ લો ને સાથે. એટલે સાહેબનું કેવું એમ કે એને પછી ટેવ પાડવી પડે ને એમ, પછી આપણી સાથે ને સાથે હોય તો એને પછી ટેવ ન પડે એમ. પણ એ રહેતો નહોતો અને 12 સુધી આવી ગયો હતો. તો પછી શું માથાકૂટ કરવાની. મારો મતલબ એવો હતો કે તેમાં સાહેબને મોઢું જડ્યું મારી સાથે. એને સાહેબ ફ્રેન્ડ જો બિલ્ડિંગ કેટલી જોરદાર છે, મસ્ત બિલ્ડિંગ છે. અને આ બાજુ બને છે જો આ નાળિયેરી કહેવાય સાહેબ? ના ખજૂરી છે, ખજૂરી.
તો ફ્રેન્ડ હું વોકિંગમાં આવી ગઈ છું. વોકિંગ તો કરવું પડે, ચાલે નહીં વોકિંગ કર્યા વગર. તો પાછી હું વોકિંગમાં આવી ગઈ છું. અંધારું થઈ ગયું છે. એમાં એવું છે રસોઈ બનાવી નાખી છે, જમવાનું બાકી છે. તો મને એમ થયું અમારે પાછું બહાર જવું છે ને, તો મેં કીધું અત્યારે હું વોકિંગ કરી લઉં ને થોડું તો વાંધો ના આવે એમ. પછી જમીને બહાર જવું છે તો પછી વોકિંગ થાય નહીં મારે, એટલે રસોઈ કરીને ફટાફટ હું વોકિંગ માટે આવી ગઈ. કેમ તૈયાર થાશો? ફરવા જાઉં છું, ફરવા. ક્યાં વળી? હું જાઉં છું ગોલા ખાવા. તું ના પાડતી હતી ને આજ કાંઈ ખાવું નથી. પણ એ એટલે નહોતું ખાવું કે ગોલા ખાવાના હતા. કામ તું? હું એટલે માટે જો રેડી થાવ છું. પછી કાંઈ નહીં ખાવાનું એટલે કાંઈ નહીં ખાવાનું, પછી ગોળાય ન ખવાય. ના હો, એવું ન હાલે. પેટ તો ખાવું પડે, નીંદર ન આવે. રુદ્ર ક્યાં આવ્યા છીએ આપણે? અમે આવા છીએ ગોલો ખાવા. ગોલો ખાવા આવ્યા છે? હા, ગોદો તો તમે કયો ગોલો મગાવ્યો? ને ટોકેટ. ચોકલેટ નામ સરખું બોલ, કાલુડો નથી થવું. ના, કહું ચોકલેટ, ચોકલેટ. ટોકેટ. હે હા, તો અહીંયા સરસ છે ને આ બધું, જો સરસ મજાનું. તો આ બધા લોકો હા તમે તો અહીંયા આવી તો રે જો. અમે લોકો આવ્યા છીએ ગોલા ખાવા આવ્યા છીએ કા? હા, મારે તો ટોકેટ. પપ્પા ઓર્ડર દેવાઈ ગયા છે કા? હા, ઓલ લેવા ગાથે. શું લેવા નહીં, ઓર્ડર પેલા ઓર્ડર આપણે લખાવાનું છે. હા, વેઇટિંગમાં તો હોય ને, બુદ્ધિ ગાય. વેઇટિંગમાં હોય ને એટલે કાદી કા. મમ્મા, હા તું તે મને આમ કર. કેવો છે રુદ્ર ગોલો? કેવો છે? મસ્ત છે ને? આખું આ મોઢું ઓટા બે ઓટા. કેવું છે મમ્મી? ચાખો તો પેલા, ચાખો પછી ખબર પડે કા મમ્મી? ફોટો નથી પાડતી હો. હે સરસ છે. પપ્પા, મમ્મીનું ચક્કર. એ મેરા હે કેડબરી. મમ્મા, તારું ચક્કર તો. કાને હા કેમ છે એમ? આટલો બધો તારથી નહીં ખૂટે હો. ના ખૂટી જશે, હજી બીજો હાલે. કા મમ્મી? ના હો, પેલા હાલ છે હો, બીજો અમારે ચલો રુદ્ર મજા છે? મસ્ત. જો મારો ગોલો. હા હા સરસ. એલા તમે તો ખરા છો યાર, ગાડી લેવા ગયો તો તમે પાણીપુરી શરૂ કરી દીધી. ગોલા ખાઈને પાણીપુરી. હું ગાડી પાર્ક કરી હતી ત્યાં ગયો, ત્યાં જઈને જોયું ત્યારે તમે એકય નહીં, ગાયબ. મમ્મી કીધું હાલો મમ્મી જોઈ ગયા. જલસા છે સાસુ હોવને પણ. રુદુભાઈ આપણે કાર લેવા ગયા તો મમ્મીને તો પાણીપુરી શરૂ કરી દીધી. તમે ખાવી છે? નહીં હો, ખાઈ લો તમે નિરાતે. તો અમે લોકો ઘરે આવી ગયા અને નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગઈ છું અને સૂવા માટે મારા બેડરૂમમાં આવી ગઈ છું. તો અમે લોકોએ ગોલા ખાધા તો ખૂબ મજા આવી ગઈ. પછી રસ્તામાં હતી પાણીપુરી, તો પાણીપુરી પણ ખાધી મેં ને મારી મમ્મીએ. એન્ડ રુદુને બેસવું હતું કારમાં, પણ કાર કાંઈ હતી ને એટલે કારવાળા જતા રહ્યા હતા. મીન્સ કે ઓલી નાની લાઇટવાળી કાર આવે ને તેમાં રુદ્રને બેસવું હતું. તો આજના દિવસે ખૂબ એન્જોય કરી. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.